હવે વાત કરીશું બાયડની। બાયડમાં બીઝેડ ફાઇનાન્સની શાખાના સંચાલકના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। સંચાલક આરતી જયસ્વાલના ઘરે તાળા જોવા મળ્યા। બીઝેડ ગ્રુપ સામે સીઆઈડીની તપાસ બાદ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। બીઝેડ ઇલેક્ટ્રોનિક્સના સંચાલકના ઘર પર બીઝેડનું એસી પણ લાગેલું છે, ત્યારે રોકાણકારોના રૂપિયે વૈભવી જીવન જીવતા સંચાલકોના ઘર જોવા મળ્યા અને એ ઘરે જ્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું ત્યારે ઘરે તાળા લગાવેલા જોવા મળ્યા। સીઆઈડીની તપાસ બાદ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। બીઝેડ ઇલેક્ટ્રોનિક્સના સંચાલકના ઘર પર બીઝેડનું જ એસી પણ લાગેલું છે। રોકાણકારોના રૂપિયે વૈભવી જીવન જીવતા સંચાલકોના ઘરે તેઓ તાળા મારીને ફરાર થઈ ગયા છે। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના એકના અનેક કારનામા નીકળતા જાય છે। આજ રોજ બાયડની એક વધુ શાખા બહાર આવી છે। બાયડની શાખા જે ચાલતી હતી એ બીઝેડ ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપ કે જેના સંચાલક આરતી જયસ્વાલ હતા। સંદેશ ન્યૂઝ હાલ પહોંચ્યું છે આરતી જયસ્વાલના ઘરે। આપ જોઈ શકો છો કે આલેશાન વૈભવી બંગલો કે જ્યાં એસીથી લઈ તમામ ઇલેક્ટ્રોનિક સામગ્રી છે એ પણ બીઝેડ કંપનીના નામની લાગેલી છે। હાલ તો જાણે આરતી જયસ્વાલ એ પોતે ભૂગર્ભમાં ઉતરી ગયેલા છે। ઘરે તાળું છે, ઘરે કોઈ પણ વ્યક્તિ મળી આવ્યું નથી। ત્યારે કહી શકાય કે અરવલ્લી સાબરકાંઠામાં જ્યારે આ ચકચારી ઘટના સામે આવી છે તેને લઈ અને જે કોઈ એજન્ટો, જે કોઈ કર્મચારી હતા જે આની અંદર સામેલ છે એ તમામે તમામ એક પછી એક ભૂગર્ભમાં જવા માંડ્યા છે। ત્યારે ભૂગર્ભમાં જવાની જે સંખ્યા છે એમાં વધુ એક ઉમેરો થયો છે આરતી જયસ્વાલનો કે જે બીઝેડ ગ્રુપના જે સંચાલન કરી રહી હતી એની શાખાનો એ પણ હાલ ભૂગર્ભમાં જતી રહી છે। જો સીઆઈડી ક્રાઇમની ટીમ આ જે આરતી જયસ્વાલના ઘરે તપાસ કરે તો નવાઈ નહીં। શૈલેષ પંડ્યા।